ને આજે મહેશભાઈ ની જવાના છે સિંહોર. હવે કપા પૂરો થઈ ગયો છે તો લાપસી બનાવવાની છે એટલે મહેશભાઈ ની જવાની છે સિંહોર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, જય બાપા સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરી નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ. એન્ટ્રો આપે છે અમારે કિશનભાઈ, કારણ કે ધીમે ધીમે છે ને ભાઈ એને બ્લોગ બનાવતા શીખવાડવાનું છે, તો પછી એ બનાવે બ્લોગ. તો આજે તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર તો પડી જ ગઈ છે. તો આજે છે રવિવાર, તો રવિવાર છે ને એટલે બપોર પછી વીણાઈ ગયું એટલે બંધ રાખી દીધી છે ને. આજે આપણે બનાવવાની છે લાપસી. તમને ખબર જ છે ભાઈ, જે કપામાં ગયેલા હોય ને પૂરું થવાની હોય એટલે તૈયારી થાય. તો ભાઈ એવી છે, અને તૈયારી કરવામાં છે ને ભાઈ સિંહોર જવું છે, થોડી ઘણી ખરીદી કરવાની છે, તો એવું બધું લેવાનું છે. તો લાપસીમાં જે વસ્તુ ઘટે ને એ જવાનું છે આપણે સિંહોર લેવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. તો જઈ આવીએ સિંહોર આપણે. હાલો બોલો બોલો બોલો, હાલો રેડી. મારે કેમ આખું રે આખું રહેવાનું છે કે હવે ઘણું બધું મોડું થઈ ગયું છે ભાઈ. આજે છે ને રંબામાં છે ને લાગી ગયા હતા નારગેલ, તો ઘણું બધું મોડું થઈ ગયું, મજા આવી ગઈ. તો અત્યારે છે ને આપણી માવડીઓ અમારી છે ને લાપસીના આંધણ મૂકી દીધા છે. જો અમાર કાકીની આમ જો લાપસીના આંધણ મૂકેલા છે ભાઈ. એ દક્ષાબેન છે, આમ છે મારા બા, અહીંયા દાળ બનાવે છે. આમ તો આ શું કે લાપસી તો કમ્પ્લીટ થોડી ઘણી જ બાકી છે, બાકી તૈયાર થવા આવી ગઈ છે. કાકી અમે રંબામાં બધા છે ને ઘણી બધી વાર લાગી ગઈ. અહીંયા છે ને હવે નરવણભાઈ શું કરે છે? કાજુ બદામ. હા હા, કાજુ બદામ ના કટિંગ કરે છે. અમે રંબામાં લાગી જાય ને ઘણી વાર લાગી ગઈ. અને તમને ખાસ વાત જણાવી દઉં, કારણ કે અમે સિંહોર ગયા ને ન્યાય વ્લોગ ચાલુ કરતા મને ભૂલાઈ ગયું, કારણ કે બધી ખરીદી કરવામાં છે ને ત્યાંથી વહી આવ્યા ને પછી ખબર પડી કે બ્લોગ ચાલુ હતો આજે આપણો. તો કિરુબેન કઈક કેવા માંગે છે. તો તમે કઈ કેવા માંગો છો બે શબ્દ? આ નરોણભાઈ ને બહુ ખુશી હે, કપા પૂરો થઈ ગયો ને. હા હા, શું કહેવાય પાછા દરજી કહેવાય ને, દરજી. દરજી આણાનો ઓર્ડર લઈ. હા એ વાત હશે. કેજો પાછા અમાર નરોણભાઈ સીવી દે હે. હા તે વાંધો નહીં, કોમેન્ટ કરી દે હે નરોણભાઈ. તો ભાઈ છે ને કોઈ પણ ને તમારે લગ્ન ગાળાનું આણું સીવરાવવું હોય તો કોમેન્ટ કરજો, એટલે નંબર આપી દેવું નરવણભાઈ ના. કા નરવણભાઈ? હા, મારા નંબર આપી દેજો. કાંઈ વાંધો નહીં. તો કિરુબેન તમારી પાસે હોય તો આપી દેજો નરવણભાઈ નંબર. લખો હાલો. અહીંયા અમારા કાકાએ નાળિયેરના સાલા કાઢીને ઢગલા કર્યા. જો નાળિયેરના સાલા કાઢવાનું કામકાજ ઉપાડ્યું છે. કેટલા શ્રીફો છે? 6 શ્રીફળ છે. હે હવે નાવા લઈ હા જે ઉષાબેન શું કામકાજ ઉપાડ્યું છે તમે? હવે મરચાનું ને ટમેટાનું ને ચટણી આમ જોવા તમે આપણે દાળમાં નાખવા. આ બધું લઈ આવ્યા છે. આ પાછા મિક્સર લઈ આવ્યા છે બે નવા. હા, તો હવે કટિંગ કરશે મારી બેન નહીં બધા ફફડાટી. થાકી ગયા રમી રમી. હા એ વાત સાચી છે ભાઈ, કારણ કે આજ છે ને રંબામાં એટલી ગરમી થઈ ગઈ ને પછી ઘરેથી બધા બોલાવા આવ્યા ને તો એ પાછા ગયા અમે, પણ મજા આવી. હે તમે અમને હરવી દેતા. મજા આવી ગઈ પણ. હા અમે તમને હરવા. હા તે વાંધો નહીં, હવે જાઓ.
હા તે ના જાતા આવીએ. હોય ને, પણ આમ પાછો લોટ ઉચ્ચે હતો કોરો પીડો હોય. અહીંયા છે ભાઈ ખેતરપાળ દાદાની ખીચડી તૈયાર થાય છે. જાઓ તૈયાર થઈ જ જશે. હા હવે લાપસી બનાવવા પાછા આવ્યા છે અમારા કિરુબેન. થોડાક માણા ઘટતા હે ને અમારા કાકીની. શું કિરુબેન? યા માવડીથી ન બને એટલે મારે આવવું પીડ્યું અહીંયા. વાહ વાહ. કેમ પણ પાછી આમ જો કિરુબેન માવડીયું લાપસી બનાવે ને આપડીથી ન બને હો પાછી. મેં કોઈ દી ટ્રાય ન કરી. હા એમ પૂછો કાકીને. કેમ કાકી? એટલે એમ તો બનાવી દો. હવે તો ગળી ગળી સારણી જેવી બનાવી નાખ. કેવી ગળી ગળી સારણી જેવી. ઠીક છે તું આ માગી રે. અહીંયા ચાલુ છે કટર. આમ લઈ લે. તો ભાઈ કાજુ ને બદામ કટિંગ થઈ ગયું છે. વરિયાળી છે અને દ્રાક્ષ છે. બાકી જો અહીંયા નાખો પેલા વરિયાળી. પેલા વરિયાળી હોય. હા હાલો ભાઈ વરિયાળી આવી જ છે. હવે નાખવાના છે કાજુ બદામ અંદર. પિસ્તા નો લઈએ. શું પિસ્તા. લે નરવણભાઈ એકદમ ભૂકો કરી નાખે. અવડી મહેનત કરી દીધી તોય પાછા નામ કેવું આપે નરવણભાઈ નું. આપણે કાંઈ ઘેરાણો કાણો તાક દીધા નરવણભાઈ. દ્રાક્ષ નાખી દીધી છે. થઈ ગઈ ને મસ્ત. લાઈક નો કરતી. દાળ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. ઉષાબેન હલાવો. ઉષાબેન બનાવે છે દાળ. ઉષાબેન ને મારા બા ને એમ જો દાળ પણ કેટલા બનાવવા વાળા છે. ભાનુબેન મારા પપ્પા ઉષાબેન કયુબેન હું તો હમણાં હે હું ને દાળ બનાવતી. આમ ઘણા બધા દાળ બનાવવા વાળા છે. લાપસી ને બધું ખીચડી ને બનીને તૈયાર થઈ ગયું છે. તો માતાજીને જવાનું કરવાનું છે તો તૈયારી થઈ ગઈ છે. જવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે આપણે ગામમાં. તો ગામમાં જતા આવી અને પછી આવીને પ્રસાદી લઈ લઈએ. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ પ્રસાદી લઈને રેડી થઈ ગયા છે. કારણ કે ભાઈ પ્રસાદી લેવામાં ઘણા બધા મહેમાન આવી ગયા હતા. ખેડૂની આવેલા હતા તો પ્રસાદી લઈ લીધી છે અને મસ્ત મજાની લાપસી બની ગઈ હતી. એમાં એવું છે ભાઈ ઘણા બધા ખેડૂ આવેલા હતા એટલે શૂટ કાંઈ થયું નહીં. પ્રસાદી લઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને હજી ભાઈ 2-3 દિવસનો કપા વીણવાનો બાકી છે. આજે આપણે નવીરા હતા ને એટલે લાપસી બનાવી નાખી છે. તો ભાઈ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી અને બ્લોગ એકાદો 2 દિવસ લેટ આવશે એડજસ્ટ કરી લેજો.